खबरों पर दिवाळीना तहेवारोनी शरूआत थई गई है त्यारे महत्वपूर्ण समाचार આવી રહ્યા છે સુરતથી। દિવાળીના પર્વને પગલે રેલવે સ્ટેશન ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। આવતીકાલે દિવાળીનું પર્વ છે, આજે કાળી ચૌદશનું પર્વ છે। માદરે વતન જવા લોકોનો રેલવે સ્ટેશન ઉપર ધસારો જોવા મળી રહ્યો છે। રાતથી જ લોકો ટ્રેન પકડવા માટે તેમની લાઈનો જોવા મળી રહી છે। સુરતની વાત કરવામાં આવે તો સુરતના ઉધના રેલવે સ્ટેશન ઉપર વતન જવા મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। તંત્ર દ્વારા રેલવેની જે આવન જાવન છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે। દિવાળીના પર્વને પગલે રેલવે સ્ટેશન ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। દિવાળીને હવે માત્ર કહી શકાય કે આવતીકાલે દિવાળી છે, આજનો જ દિવસ છે, આજે કાળી ચૌદશ છે, ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા મુસાફરોની ભારે ભીડ જોવા મળી। મોડી રાતથી પ્લેટફોર્મ નંબર 6 ઉપર યાત્રીઓની લાંબી લાઈન લાગી ગઈ છે। લોકો રાત્રિ દરમિયાન ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। શનિવાર અને રવિવારના દિવસોમાં ભીડ વધુ રહેશે તેવી શક્યતા વચ્ચે રેલવે અને પોલીસ તંત્ર સઘન પેટ્રોલિંગમાં તૈનાત છે। મુસાફરો દ્વારા ટ્રેનોમાં વધારો કરવાની માંગ ઉઠી છે। તંત્રએ વ્યવસ્થા સંભાળવા માટે સમગ્ર પ્લેટફોર્મ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। दिवाળી ने छठ पूजा ने ध्यान में राखी सूरतना मुसाफरो हवे रेलवे स्टेशन मार्फते वतन जई रह्या छे। बिहार खाते जवा माटे अने यूपी जवा माटे जे रीतना मुसाफरोनो मोडी रातथी जे रीतना अहीं घसारो जोवा मळी रह्यो छे। उधना रेलवे स्टेशन खाते जे रीतना मुसाफरो अत्यारे लाइन दर जोवा मळी रह्या छे, कारण के અહીંથી 4 થી 5 કિલોમીટર दूर जे छे ते लाइन અહીંથી જોવા મળી રહી છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। છઠ પૂજા અને ખાસ કરીને દિવાળીને ધ્યાનમાં રાખી આ તમામ વ્યવસ્થા જે છે તે ઉધના રેલવે સ્ટેશન ખાતે જોવા મળી રહી છે। ત્યારે અહીંના લોકો આપણી જોડે ઉપસ્થિત છે। कितने बजे से आए हो? हम लोग यहाँ से आए हैं कम 8 बजे के 8 बजे के इधर उधर भटक रहे हैं, कोई ट्रेन नहीं मिल रही है। बीवी बच्चे के साथ आए हो? तो बीवी बच्चे के साथ आए हैं, इधर उधर भटक रहे हैं, कोई ट्रेन नहीं मिली। अभी आज बता रहे हैं 2 ट्रेन है, कल 8 ट्रेन है। कितनी भीड़ है यहाँ पर? कितना? बहुत भीड़ है, लाखों की भीड़ है। बिल्कुल जे रीतना અહીં મુસાફરોની લાઈન જે છે તે જોવા મળી રહી છે। અત્યારે મોટી સંખ્યામાં જે છે તે અહીં મુસાફરો જે છે તે ઉમટી પડ્યા છે। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 6 થી લઈ બહાર રેલવે ગન્નાળા સુધી જે છે તે ભીડ અહીં જોવા મળી રહી છે। અને આ ભીડને કાબુમાં લેવા માટે અને તમામ વ્યવસ્થાને ધ્યાનમાં રાખી હાલ અત્યારે રેલવે સ્ટેશન ખાતે તમામ પોલીસની ટીમ જે છે તે તૈનાત જોવા મળી રહી છે અને અત્યારે કામગીરી જે છે તે કરી રહ્યા છે। હાલ અત્યારે જે રીતના અહીં જોવા મળી રહ્યા છે, લોકો જણાવી રહ્યા છે કે ટ્રેનોમાં વધારો કરવામાં આવે। कितने बजे से आए हो? જે રીતના અત્યારે જોઈ રહ્યા છે કે તમામ મુસાફરો જે છે તે અહીં રાતથી અહીં આવ્યા છે અને તેમને ખૂબ જ હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો જે છે તે આવી રહ્યો છે। અહીં અન્ય લોકો ઉપસ્થિત છે। કાકા कितने बजे से आए हो? अभी हम लोग 2-3 घंटा पहले से इधर बैठे हैं। कितनी भीड़ है, कितनी दिक्कत की? बहुत दिक्कत है, बहुत भीड़ है। बिल्कुल जे રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે હાલ અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે કે હાલ અત્યારે ખૂબ જ ભીડ જે છે તે અહીં ઉમટી પડી રહી છે અને હાલ અત્યારે ખૂબ જે રીતના બિહાર અને ખાસ કરીને યુપી જવા માટે અત્યારે મુસાફરોની અહીં લાઈન જે છે તે જોવા મળી રહી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને તમામ વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા અહીં જે રીતના રેલવે પોલીસ હોય કે સુરત પોલીસની ટીમ અહીં તૈનાત કરવામાં આવી છે, પરંતુ જે રીતના મુસાફરોને હાલાકી પડી રહી છે ત્યારે અહીંના લોકો જોડે પણ ફરીથી વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કેટલા વાગ્યાથી આવ્યા છે, શું કહેશો? कितने बजे से आए हो? अभी हम लोग का 2-3 घंटा हो गया इधर में आते हुए। अभी कोई गाड़ी का पता नहीं चल रहा है कब क्या होने वाला है। जाने वाले हो? बिहार बिहार बिहार। क्या कहोगे, कितने बजे से आए हो? हम लोग भाई 8 बजे से यहाँ आके बैठे हुए हैं। कितनी भीड़ है? वो तो इतना भीड़ है कि हम लोग करोड़ों के हिसाब से है ना आदमी है, तो क्या है वो तो अभी देख रहे हैं, बहुत दिक्कत है। 7 बजे आया हूँ, 7 बजे। कितनी दिक्कत है, क्या मांगे आप? मांग है कि ट्रेन चाहिए हम लोग को। स्पेशल ट्रेन हम लोग को देना चाहिए। अभी तो इतना पब्लिक है, कैसे होगा? બિલકુલ જે રીતના લોકો જે છે તે જણાવી રહ્યા છે કે હાલ અત્યારે ટ્રેનમાં વધારો કરવામાં આવે તેવી માંગ મુસાફરો દ્વારા કરવામાં આવી રહી છે। ગત વર્ષે
સુરત રેલવે સ્ટેશન ખાતે પણ જે રીતના મુસાફરોને હાલાકી પડી હતી, જે દુર્ઘટના સર્જાઈ હતી અને તેને ધ્યાનમાં રાખી ઉધના રેલવે સ્ટેશન ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને મુસાફરો મોડી રાતથી રેલવે સ્ટેશન ખાતે જે રીતના અત્યારે લાઇનમાં જોવા મળી રહ્યા છે, નાના બાળકોથી લઈ તમામ લોકો જે છે તે અહીં ઉમટી પડ્યા છે અને ખાસ કરીને તમામ વ્યવસ્થાને પહોંચી વળવા માટે રેલવે પોલીસની ટીમ પણ અહીં જોવા મળી રહી છે, પરંતુ 3 થી 4 કિલોમીટર જે છે ભીડ અહીં જોવા મળી રહી છે અને ખૂબ જ હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો જે છે તે આવી રહ્યો છે. એટલે ચોક્કસપણે કહી શકાય, મુસાફરો જણાવી રહ્યા છે કે ટ્રેનોની અંદર વધારો કરવામાં આવે અને તેવી માંગ જે છે તે સુરતના જે પરપ્રાંતિયો જે છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ઉધના રેલવે સ્ટેશન ખાતેથી મોટી સંખ્યામાં મુસાફરો વતન જઈ રહ્યા છે અને મોડી રાતથી જે ભીડ જે છે તે ઉમટી પડી છે, ત્યારે સુરત પોલીસ અને ખાસ કરીને રેલવે પોલીસની ટીમ એલર્ટ મોડ પર છે. ત્યારે ડીસીપી આપણી જોડે ઉપસ્થિત છે. મેડમ, કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? મોડી રાતથી ભીડ ઉમટી પડી છે. જે રીતે દિવાળી આવી રહી છે, છઠ પૂજા પણ થઈ રહી છે, તો બિહાર જવાવાળા જે પણ પેસેન્જર્સ છે એ અત્યારે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના રેલવે સ્ટેશનનો જે પ્લેટફોર્મ નંબર 4, 5, 6 છે ત્યાં એ લોકોનું ગેધરિંગ અત્યારે થઈ રહ્યું છે. કાલે ઓલરેડી 10 ટ્રેનો છે. 10 ટ્રેન એ સવારે 7 વાગ્યાથી પહેલી ટ્રેન છે. એક 1.5 કલાકના અંતરે ટોટલ 10 ટ્રેનો કાલે મૂકવામાં આવી છે. આ સિવાય છઠ પૂજા અને ઇલેક્શન અને દિવાળીને ધ્યાનમાં રાખીને રોજની 2 સ્પેશિયલ ટ્રેન પણ અહીંયા મૂકવામાં આવી છે, જેને લઈ અને રાતથી જ પેસેન્જર્સ બિહાર જવા માટેના આવ્યા છે એ લોકોએ આવવાનું શરૂ કરી દીધું છે. આ સિવાય અત્યારે જે આપણને ગેધરિંગ જોવા મળી રહ્યું છે એમાં આ ગેધરિંગને જોતા રેલવેના ઓફિસર્સ છે એમણે પણ બોમ્બે એમના સિનિયર્સ સાથે વાત કરી અને અત્યારે ફરી બીજી નવી 2 સ્પેશિયલ ટ્રેન, એક 1:30 વાગે અને એક 4 વાગે મૂકી છે, જેના કારણે પેસેન્જર્સની સુવિધા અને સગવડ સચવાઈ રહે. બહાર રોડ ઉપર જે અમારું ટ્રાફિક મેનેજમેન્ટ થાય એ માટે ટ્રાફિક પોલીસ પણ અત્યારે તૈનાત છે. અમારો સ્ટેટિક પોઈન્ટ અહીંના અને જે હોલ્ડિંગ એરિયા છે એમાં પણ પોલીસ છે, જેમાં હોલ્ડિંગ એરિયામાં પણ એમને પેસેન્જર્સ શાંતિથી બેસાડી શકાય અને જે બહારનો એરિયા છે, જે મેદાન જેવો એરિયા આપણને દેખાઈ રહ્યો છે, ત્યાં પણ એક લાઇન કરીને લાઇનઅપમાં પેસેન્જર્સ ઊભા રહે, જેના કારણે એમને તકલીફ ના પડે અને કોઈ ઘટના ન બને, જેના કારણે લો એન્ડ ઓર્ડર પણ મેન્ટેન થાય અને એમની સિક્યુરિટી પણ સચવાય. આ ઉપરાંત જે પણ 1:30 વાગ્યાની અને 4 વાગ્યાની ટ્રેન છે એમાં પણ મેક્સિમમ 4 થી 6 હજાર પેસેન્જર્સ અત્યારે પૂરતા જઈ શકશે એવી અમારી અને રેલવેના ઓફિસર્સની કેલ્ક્યુલેશન બેસે છે. સવારે પણ જે 7 વાગ્યાની ટ્રેન છે એમાં પણ અને 8 વાગ્યાની જે 8.5 થી 1.5 કલાકની ટ્રેન છે એમાં પણ પેસેન્જર શાંતિથી જઈ શકે એ માટે થઈને વ્યવસ્થા કરેલી છે. અગાઉ અમે એ લોકોએ જ્યારે મિટિંગ કરેલી હતી રેલવેના ઓફિસર્સ અને રેલવે પોલીસ સાથે કે લાસ્ટ યર જેમ ઉધના રેલવે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ઉધના રેલવે આવે છે એમાં જે પ્લેટફોર્મ છે એમાં ઘણું બધું ગેધરિંગ થઈ ગયું હતું અને થોડી અવ્યવસ્થા સર્જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, પણ એમાં એ વખતે પણ પોલીસે સરસ રીતે કામ કર્યું હતું અને પેસેન્જર્સની સગવડતા અને સિક્યુરિટી સચવાઈ ગઈ હતી. તો મીટિંગ